ભાવનગર જિલ્લાના બગદાણા ધામના સેવક ઉપર હુમલાની ઘટનાને લઈને ઘણા સમયથી નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેની તબિયત સારી થઈ જતા તેને તાત્કાલિક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીની રચના બાદ 10 થી વધુ આરોપીને ઝડપી લઈ તેનું વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે નવનીતભાઈ બાલદિયાને આઈજી કચેરીએ બોલાવીને 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી નવનીતભાઈ બાલદિયાને મારવાની ઘટનાને લઈને કોળી સમાજની માંગની સાથે જ એસઆઈટીની રચના કરવામાં આવી અને વધુ તપાસ કરતા મારામારીમાં સંડોવાયેલા 10 થી વધુ આરોપીઓને પોલીસે દબોચીને વધુ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલ રજા આપ્યા બાદ તેમની તબિયત સારી થઈ જતા નવનીતભાઈને આઈજી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને તેમનું 3 કલાક સુધી નિવેદન લેવામાં આવ્યું હતું. જેવો નવનીતભાઈ બાલદિયા શું કહે છે તે જુઓ. પૂછપરછ કરવા માટે જ કોન્ફરન્સ હોલ આવેલો છે રેન્જ આઈજીની કચેરી ખાતે. ત્યાં તમને હવે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની છે વિગતવાર જે છે તે પૂછપરછ કરવામાં આવશે. 4:38 નવનીત બાલદિયાનું મારું નિવેદન જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા તે મેં 15 મુદ્દા રજૂ કર્યા છે. એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે. અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે. જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને કંઈ ને કંઈ છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી. શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે. નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કંઈ ખ્યાલ નથી. જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું મને ખ્યાલ નથી. નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા. એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ. તમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત તમે શરૂઆતથી એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે, એટલા માટે હું ખુલીને નથી કહેતો. હા, પ્રૂફ આપ્યા. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે. આપ્યું છે શું પ્રૂફ માટે? સાયન્ટિફિક પુરાવા આપ્યા છે, મોબાઈલના કોલ લેખિત આપ્યા છે. અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થઈ આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે. તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું નથી? એવું કશું કરતા છે ને કે જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? હવે એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું. નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. તમારા દીકરાને પણ એસઆઈટી તપાસ માટે લીધી? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી. ઓકે.